કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયા બાદ અર્જુનને ગર્વ થઈ ગયો કે મારાથી મોટું શ્રી કૃષ્ણ કોઈ ભક્ત છે જ નહીં. મારા એક જ વાર કહેવાથી પ્રભુ મારા સારથી બની ગયા અને આખા યુદ્ધમાં મારા પડખે જ ઊભા રહ્યા. હવે આ વાતની ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી ગઈ. એમણે વિચાર્યું કે હવે આનું અભિમાન તો ઉતારવું જ રહ્યું. એટલે કંઈ ચાલ થોડું ચાલીને આવીએ. ઘણા દિવસથી બાગ બગીચા જોયા નથી. થોડે દૂર ગયા તો એક બ્રાહ્મણને જોયો જે સૂકું ઘાસ ખાઈ રહ્યો હતો અને કમર પર તલવાર લટકતી હતી. એ જોઈ અર્જુનથી રહેવાયું નહીં. એટલે નજીક જઈને પૂછ્યું કે ભૂદેવ, તમે તો સૂકું ઘાસ ખાઈ રહ્યા છો અને અહિંસાના પૂજારી છો, તો તલવાર લઈને કેમ ફરો છો? બ્રાહ્મણે જવાબ આપ્યો કે મારે 4 લોકોને સજા કરવાની છે, એટલા માટે હું તલવાર લઈને ફરું છું. અર્જુનથી પૂછાઈ ગયું કે કોણ છે એ 4 લોકો જેને તમે શોધી રહ્યા છો? બ્રાહ્મણ બોલ્યા, પહેલાં છે નારદ ઋષિ, કે જે આખો દિવસ નારાયણ નારાયણ કરે છે અને ભગવાનને સૂવા પણ નથી દેતા. બીજા છે દ્રૌપદી, કે જેણે મારા પ્રભુને એવા સમયે બોલાવ્યા કે જમતા જમતા ઉઠવું પડ્યું અને પાંડવોને દુર્વાસાના શ્રાપથી બચાવવા પડ્યા. અને તેમ છતાં તેમની હિંમત તો જુઓ કે પ્રભુને એઠું ખવડાવી દીધું. અર્જુને પૂછ્યું, એમનો ત્રીજો શત્રુ કોણ છે? એ બ્રાહ્મણ બોલ્યા, પ્રહલાદ, કે એના લીધે મારા પ્રભુને ઋષિનો અવતાર ધારણ કરવો પડ્યો અને સંધ્યાના સમયે જન્મ લઈ ઉમરા પર રાક્ષસને મારવો પડ્યો. આપણે જાણીએ છીએ કે સંધ્યાનો સમય પૂજાનો છે અને આપણા ધર્મમાં ઉમરાનું પૂજન થાય છે. ભગવાનને પણ નિયમો તોડવા પડ્યા. હવે અર્જુનની ઉત્સુકતા વધી. તેણે કહ્યું, પ્રભુનો ચોથો શત્રુ કોણ છે? બ્રાહ્મણ બોલ્યા, એ ચોથો શત્રુ છે અર્જુન, કે જેણે મારા પ્રભુને આખા યુદ્ધમાં સારથી બનાવ્યા. એમની પાસે ઘોડા હંકાવ્યા. એમને કેટલી બધી તકલીફ પડી હશે. એમ કહી તે બ્રાહ્મણની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. હવે અર્જુનને પોતાની સ્થિતિનો ખ્યાલ આવ્યો કે હું તો કાંઈ જ નથી, પણ મારા પહેલાં પણ કેવા ભક્તો થઈ ગયા છે. એમાંથી નારદ મુનિના સ્મરણમાં વસે છે, દ્રૌપદી માટે ભોજન છોડી ભાગ્યા અને પ્રહલાદ માટે નિયમો ત્યાગ્યા. તો મારા કરતાં તો એ મહાન ભક્તો થઈ ગયા અને આ બ્રાહ્મણને એ સહન પણ નથી થતું, એટલે એ બધાને મારવા નીકળ્યો છે કે જે હંમેશા અહિંસાનો પૂજારી રહ્યો છે. એને પણ ભગવાનના ઉપરાળામાં શસ્ત્રો ધારણ કરી લીધા છે. અર્જુન સમજી ગયો અને શ્રી કૃષ્ણ ચરણમાં ઢળી પડ્યો અને બોલ્યો, હું નથી, ફક્ત તું અને તું જ છે.